હેલો ગાઈસ, તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો તમને બધાને ઘણો એવો વિચાર થતો હશે કે હાલીને કેમ જઈશ, ગાડી છે છતાં. તો મિત્રો, હું હાલીને જાઉં છું દીવ. અને ગાઈસ, ગાડી છે ગામમાં, અને ગામમાં થઈને આપણે જવાનું છે. કારણ કે એક ગાડી લઈને જવાનું છે, બે ગાડીનું કંઈ કામ નથી. તો મેં કીધું હું હાલીને જાઉં. એ ભાઈ હામો મને લેવા આવે છે, કૌશિક. અને ગાઈસ, અરે તમને યાદ છે, આપણે હજી એક વ્યક્તિને કોલ કરવાનો છે. પરમિશન તો લેવી જોઈએ ને દીવ જવાની. ફટાફટ એને કોલ કરું. ગાઈસ, પરમિશન તો મળી નથી, પણ કદાચ હું હમણાં પાછો પણ એકવાર ફોન કરીને મનાવી લઉં છું. જો હા પાડે તો ઠીક છે, બાકી રોકાઈ જવું પડશે. એનું માન થોડું ઘણું રાખવું પડે ને યાર. ગાઈસ, ફાઇનલી આપણને કૌશિકભાઈ એની R15 લઈને લેવા આવી ગયા છે. ખબર જોઈને તમને એવું લાગે છે કે પરમિશન મળી ગઈ હોય. હા મિત્રો, પરમિશન મળી ગઈ છે. હું અને કૌશિકભાઈ હવે નીકળી ગયા છે સીધા દીવ. જવાબને ખોટા ખોટા ફળવાના છે અને મોજ મસ્તીને રમઝટ બોલાવવાની છે. વિચારે જો બ્લોગની અંદર, બાકી બ્લોગ ન જોયું તો કાંઈ ફાઇનલી મેના રાણીને તરસ લાગી ગઈ છે, તો હોનું પેટ્રોલ નાખી દઈએ. હોમાં થઈ રહે કે વધુ નાખવું પડશે? હે, મેના રાણીને બહુ તરસ લાગી. ગાઈસ, તમને આગળ ધૂંધલું દેખાતું હશે, તો એ ધૂંધલું કઈ ધવાડા નથી, પણ એ ધૂંધલું છે ને ઝાકળ છે. ઝાકળ, ધૂળ નથી, ઝાકળ છે. ઝાકળ છે ભાઈ. હાલો આપણો લોક ત્યાં જાય. અરે શિયાળો હાલે છે ને, તો ઝાકળ બહુ વધુ પડે અને ટાઈટ પણ બહુ વધુ લાગે. હજી વાગ્યા છે 4, ને 4 વાગ્યાની અંદર બહુ ધૂંધલું થઈ ગયું. પણ કાંઈ નહીં ગાઈસ, અમે હવે નીકળ્યા દીવની સફર માટે. તમે બન્યા રહેજો બ્લોગની અંદર. It's sunset on Friday, I'm stuck on the highway, it's been a while. I'm late to the party, you already started the sparkling wine. I need to find a spark to keep me from the dark. I'm looking for a fire start tonight to light me up all around. 'Cause you're the only one I'm thinking of. Don't let me burn to the ground. I wasted time, these city lights, still I can't get you out my mind. I need a fire start tonight. I'm looking for a ગાઈસ, તમારા ભાઈની દીવમાં એન્ટ્રી થઈ ગઈ. કાકાની પાસે હેલ્મેટ હાચવું આપી દીધું છે અને પાણીની બોટલ મસ્ત મજાની લઈ લીધી છે. હવે વિચાર છે કે લાલ કિલ્લા ઉપર જઈએ. મસ્ત મજાનો તમને અહીંથી વ્યૂ બતાવતો હશે કિલ્લાનો. એકદમ માર્કેટ આ XYZ ફલાણું ઢીકણું પૂછડું. તો બન્યા રહેજો બ્લોગની અંદર, કારણ કે બહુ મજા આવશે. કૌશિકભાઈ વ્લોગર મિત્રો આપણી સાથે છે. કૌશિકભાઈ વ્લોગર. તો આગળ એ લોકો વ્લોગ લેતા જાય છે અને હું મારી બોટલ લઈને હું એની પાછળ વ્લોગ લેતો જાઉં છું. અને ભાઈ, દીવની અંદર કદાચ ને તમે આવ્યા હોય ને તો ભાઈ ગજબ. ને અને હવે તો છે ને ઘણું બધું સુધરી પણ ગયું છે. અને જો મસ્ત મજાનો કલર ને બધું કામકાજ હજી ચાલુ જ છે બનવાનું. પણ ટૂંકમાં જૂના જેવું રહ્યું નથી. હવે જૂનું હતું એને બધીને હટાવી નાખ્યું છે અને એની જગ્યાએ બધું નવો પથ્થર ફિટ કર્યા છે. એવું બધું XYZ છે. તો આગળ બન્યા રહેજો બ્લોગમાં, મજા આવશે ને બતાવું તમને. અરે વાહ ભાઈ વાહ, શું વાત છે કૌશિકભાઈ. આ ગેટ કેના માટે હશે? પેલાનો જૂનો ગેટ છે નહીં? હેલો કૌશિકભાઈ વ્લોગર. આ તો બહુ જૂના ગેટ છે. ના, ગેટ બંધ ન થઈ જાય ને એના માટે વચ્ચે ઉપર પાઇપ આપી દીધો. બોલો શું જુગાડ લગાવ્યો છે બાકી. જ્યારે ગઈ હું આ કિલ્લા ઉપર આવું ને, તો મને અહીંની એક વસ્તુ એટલી ગમે છે ને કે તમે વાત જવા દો. અને એ છે ઝાડવા. હવે તમે બધું વિચારતા છો તને ઝાડવા કેમ ગમે? પણ ઝાડવા મને એ માટે ગમે છે કારણ કે અહીં છાંયો હોય એકદમ મસ્ત મજાનો. અને કિલ્લામાં બધી બાજુ તડકો હોય, બાકી અહીંયા છાંયો હોય, એટલે મને ઝાડવા ગમે છે. ગાઈસ, જે લોકો છે ને નાયા ધોયા વગરના નથી આવતા ને, તો એના માટે અહીંયા છે ને મસ્ત મજાની નદી ગોઠવેલી છે. પગ ધોઈને જવાના તો મજા આવે. એમ ઓલા ભાઈ, એ કૌશિકભાઈ ખોવાઈ ગયા છે, ગાયબ થઈ ગયા છે, ગુમ થઈ ગયા છે. હવે શું કહું? અરે ભાઈ, મને એકલો મૂકીને જતા રહ્યા. એવું જ છે. ના, અહીંયા ક્યાંક હશે, બ્લોગ બનાવતા હશે. દેખાય તમને બતાવજો. જો રહ્યા પરે મને મૂકીને દૂર જતા રહ્યા. કાંઈ વાંધો નહીં.
ગાઈસ તમે અનુમાન નહીં લગાડી શકો કે હું કેના ઉપર ચડ્યો છું. તો બિલકુલ હું ચડ્યો છું તોપ ગોળા ઉપર. ના, અંગ્રેજો વખતનો તોપ ગોળો છે. હવે મને વિચાર આવે છે કે આમાં કંઈ એવી કઈ વસ્તુ નથી કે જેનાથી આ ઉડી શકે એમ. પણ ખરેખર તો મેં યુટ્યુબમાં ને ઘણી જગ્યાએ જોયેલું કે આની અંદર છે ને જેવો ગોળો આવે ને આખો કાર્બનિક ગોળો હોય એવું બધું હોય છે. એટલે મેં થોડુંક જાણ્યું હતું પણ ભાઈ દરિયાનો વ્યૂ તો જોવો ભાઈ, ખરેખર પવન અહીં જોરદાર આવે છે. અવાજ આવતો હોય કે કેને ખબર ન આવતો હોય. જોવા મને લાગે છે કે અહીંથી પાકિસ્તાન કઈ નજીક જ થતું હશે ને. ટાટા 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 ટા. ભાઈ ગાઈસ હું છે ને હું ક્યાંથી આવ્યો, ઓલી બાજુ કૌશિકભાઈ ઊભા ને ત્યાંથી મેં આ બાજુ જમ્પ માર્યો ને એકદમથી, બરાબર. તો હવે વિચાર આવે છે કે હું પાછો ત્યાં જાય કઈ રીતે. અને અહીંયાથી વ્યૂ એકદમ લાકડા છાપ આવે છે. ના, પહેલાંના તોપને અહીંયા અંદર પૂરીને કેમ રાખ્યા હશે. અને બીજી એક વાત નોટિસ તમે કરો, જો આ તોપની અંદર છે ને, આ બોટલનું ઢાંકણાવાળા તોપની અંદર એની અંદર ગોળો નથી, ઓલા તોપની અંદર ગોળો છે. બહુ મસ્ત ખરેખર. ફાઇનલી જસ્ટ લુકિંગ લાઈક અ વાવ જેવો લુક છે. તો બન્યા રહેજો બ્લોગમાં, હજુ મજા આવશે. ભાઈ ગુજરાતની અંદર હવે આપણે બૂમ પડાવી દેવાની છે બ્લોગની અંદર, તો સપોર્ટ કરજો. તમારા બધાનો સપોર્ટ અમને દિલથી જોઈએ છે. અને દીવની અંદર છે ને હું આવ્યો છું ને તો એક વસ્તુ મને મળી છે, ચાલો તમને બતાવું. બ્લોગની અંદર તમે કન્ટિન્યુ રહ્યો ને તો હું તમને બતાવી શકું કે હું નહીં XYZ. ને જો મિત્રો તમે દીવ આવતા હોય ને તો આ વસ્તુ જોવા ચોક્કસ આવજો. આ મસ્ત મજાની કૂવી જેવું છે અને આ કૂવીની અંદર પાણીની બોટલ છે. તો કૂવીની અંદર પાણીની બોટલ કઈ રીતે? જેમ કે પાણી જ નથી તો જુઓ. ફાઇનલી હાલીને થાકી ગયા હતા, અહીંયા બેઠા છે નિરાતના. તો અમને બેઠવા દો ને યાર, હું કામે હેરાન કરો છો. ફાઇનલી અંદર દીવની અંદર તમને બધાને ખબર જ છે દીવ જ છે, પણ અહીંયા જોવો તો અહીંથી લુક કેવો આવે છે, વ્યૂ કે વ્યૂ કેવો આવે છે. કાંઈ ઘટે વ્યૂમાં, કાંઈ ન ઘટે મોટા. કૌશિકભાઈ જાય નીચે, અમે લીમડા નીચે. હાલો એમ કરીએ, નીચે જાય હાલો. અરે ભાઈ કાંઈ ઘટે નહીં, પોપટ ને મેના ને XYZ ઘણા બધા છે. ગાઈસ દીવની અંદર અમને નવી જગ્યા જોવા મળી છે, હું તમને એ બતાવવા જઈ રહ્યો છું. તો એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, લાઈક કરી લ્યો અને શેર કરી દો. જો गाइस हो क्या बात है. તમે લોકો અહીંયા નહીં આવતા, અહીં બહુ મોટું ભૂત થાય છે. કૌશિકભાઈ ભૂત ભાગો. ફાઇનલી ગાઈસ હવે અમે નીકળી ગયા છે અહીંયાથી. લાલ કિલ્લાને મૂકીને જઈએ છે કોકરી બીજ ઉપર. જો કોકરી બીજું નહીં, લાલ કિલ્લો. कौन है ये लोग, कहां से आते हैं? ફાઇનલી ગાઈસ અમે હવે કિલ્લો છોડીને જઈએ છીએ ક્યાંક બહાર, દીવની માર્કેટ રખડવા. અરે ભગવાન, આ નુકસાન કરી દિયા સાલા ચશ્માને. તો ફાઇનલી ગાઈસ હવે અમે જઈએ છીએ દીવની બજાર રખડવા. દીવ કેવી બજાર છે કેવી નહીં તો બન્યા રહેજો વ્લોગમાં, મજા આવશે. ગાઈસ કિલ્લો રખડી અને થાકી ગયા હતા ને હવે ફાઇનલી મજાક કરો માં કૌશિકભાઈ વ્લોગ ટાઈમે. ફાઇનલી યાર અમે કિલ્લો રખડીને થાકી ગયા હતા અને હવે નીકળીએ છીએ કિલ્લાની બહાર. બન્યા રહેજો બ્લોગમાં, મજા આવશે. રિટર્ન છે ને આપણે ત્યાંથી જેકેટ લઈ જવાના છે 200 માં 1. રિટર્ન જવાનું છે એટલે જેકેટ લઈ જ જવાનું. હેલ્મેટ લઈ આવું બા, હાલો હેલ્મેટ લેતા આવું. તું ચૂપ રે બાબા, તું ચૂપ રે. ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છે ચર્ચે. અહીંયાનો તમને વ્યૂ લોકેશન બહુ મસ્ત મજાનું મળી રહેશે. અરે ફાઇનલી હું કંઈ રિવ્યૂ નથી કરતો, પણ હું એમ કહું છું કે આ મંદિર છે બહુ મસ્ત મજાનું, ચર્ચ મંદિર કહેવાય. અને અહીંનું લુક વ્યૂ શું વાત કરું યાર, કંઈ ઘટે જ નહીં. અંદર પ્રાર્થના મંદિર છે તો તમને ત્યાં પણ લઈ જઈને બતાવી દઉં. તો બન્યા રહેજો વ્લોગની અંદર. કૌશિકભાઈ પણ તેમનો વ્લોગ ચાલુ કરીને વ્લોગ લે છે. તો એક વાત એ કે અહીંયા બહુ શાંતિ રાખવાની, મંદિરમાં આવ્યા હોય એટલે. તો કંઈક આવી રીતનું હોય મંદિર. શું વાત કરું ગાઈસ, બહુ મસ્ત છે. The sparkling wine, I need to find a spark.
to keep me from the dark. I'm looking for a fire starter tonight to light me up all around. 'Cause you're the only one I'm thinking of. Don't let me burn to the ground. I wasted time, these city lights. Still I can't get you out my mind. I need તો જો યાર બધાય હાથડા બ્લેક કાચ યાર આઈ લાઈક યુ થર I'm looking for a I need a I'm looking for a I'm down in the mirror with perfume and glitter. I'm on the way. Feels like I'm 16. Your blue eyes and ripped jeans. What can I say? As long as there's a spark to keep me from the dark. ગાઈસ આવી ગયા છે કુકરી બીચ ઉપર અને વિડિયો લેતા મને હરમ જરાય નથી આવતી ક્યાં આવી જા કુકરી અરે ક્યાં આવી ગયા આપણે ક્યાં આવ્યા આપણે નાગવા બી નાગવા બ્રિજ ઉપર ને હું ક્યાંનો કહેતો હતો કુકરી બીચ ઉપર આવી ગયા I feel you burn all over me. ફાઇનલી યાર અમે અહીંયા આવ્યા હે ને તો અહીંયા એક મસ્ત બલૂન છે અને કોઈ ગર્લ્સ અંદર ડ્રાઈવ કરે મીન્સ કે ઉપર હે ઉડે હે એમાં બલૂનમાં ઉડે રહ્યા છે અહીંયા જુઓ યાર પબ્લિક તો જુઓ કંઈ ઘટે જ નહીં હો બાકી પાણીપુરી ખાવા આવ્યા છે હું અને કૌશિકભાઈ જુઓ હું કયો કૌશિકભાઈ પાણીપુરી ખાઈ નાખવી છે એટલે બેનને જવા જો હવે તાવ હવે ભાઈ તાવ હવે છે અને ભાઈ પાણીપુરી ખાઈ લઈએ મસ્ત મજાની હું કયો કૌશિકભાઈ કંઈક 2 વોટ્સ આપણા વિડીયોમાં ચાર્જિંગ પતી ગયો હવે પાણીપુરી ખાય તો એ શરીરનું ચાર્જિંગ થાય એ તો આપણે 4 વ્હીલમાં મૂકી દે હું શરીરનું ચાર્જિંગ કહું અચ્છા ઠીક શરીરનું ચાર્જિંગ પતી ગયું પણ દીવમાં આવ્યા તો ચાર્જિંગનું કંઈ ઓલું ના હોય હજી ઉપરી જવાનું બાકી છે પણ એમની દીવમાં આવ્યા તો એક ચાર્જિંગ કરી લે ભાઈ પબ્લિક ઈ ચાર્જિંગ નહીં કરવાનું ડોન્ટ શો માય ફેમિલી ડોન્ટ શો માય ફેમિલી ફેમિલી દેખતી હે વરના મેં એસી ગાલિયા હે ઈ જ ને ગાઈસ કુકરી બીચ ઉપર આવી ગયા છે અને હવે અમે અહીંયા વડાપાઉં ચેલેન્જ કરવા આવ્યા છે વ્લોગ સાથે સાથે ચેલેન્જ વિડીયો વડાપાઉં ચેલેન્જમાં એ રહેશે કે 30 સેકન્ડની અંદર ટાઈમમાં અમે બે છે વડાપાઉં ચેલેન્જ કરવાના છે 30 સેકન્ડની અંદર કોણ કેટલા વડાપાઉં ખાઈ શકે નહીં 30 સેકન્ડની અંદર એક વડાપાઉં કમ્પ્લીટ ખાઈ લેવાનું એવું છે ને હા મિત્રો તો એ જોવો કઈ રીતનું હશે કે જે વ્યક્તિ 30 સેકન્ડની અંદર વડાપાઉં ખાશે એને બિલ પેમેન્ટ કરવાનું નહીં રહે બાકી જે નહીં ખાઈ શકે એને બિલ પેમેન્ટ કરવાનું રહેશે તો આવો કંઈક અમે નાનકડો એવો ચેલેન્જ વિડીયો બનાવ્યો છે જો તમે એવું ઈચ્છતા હોય કે અમે ચેલેન્જ વિડીયો કમ્પ્લીટલી બનાવીએ તો કોમેન્ટમાં લખી નાખો ચેલેન્જ વિડીયો તો અમે આજ પછી હવે ચેલેન્જ વિડીયો બનાવવાનું ચાલુ કરશું ગાઈસ ફાઇનલી હવે કૌશિકભાઈની અંદર આપણે સેકન્ડ આ મોબાઈલમાં ચાલુ કરશું બરાબર અને કૌશિકભાઈ 30 સેકન્ડની અંદર આ કમ્પ્લીટ પૂરું કરે છે કે નહીં એ જોવાનું છે તો તમે બન્યા રહેજો વ્લોગમાં હવે મિત્રો આમાં હું સેકન્ડ ચાલુ નહીં કરું બટ આમાં ઉતારીશ કે નહીં ગાઈસ હું અને કૌશિકભાઈ મસ્ત મજા ઝાડીઓમાં બેઠા બેઠા ચણા ચોર ગરમ ખાઈ છીએ તમારે ખાવો હોય તો કોમેન્ટ કરો ઓનલાઈન કરાવી કાંઈ ઘટે નહીં ભાઈ વ્યૂમાં હો ભાઈ ખરેખર જો મિત્રો કુકરી બીચનો વ્યૂ આ છે F149 टाइटैनिक जहाज जो डूब गया था वही जहाज ये है उसका डुप्लीकेट कॉपी बनाया है लेकिन कोई बहुत अच्छा व्यू है भाई इधर से दीव का व्यू बहुत अच्छा आता है देखो नाइट में तो बहुत अच्छा व्यू आता है इधर हिंदी व्लॉगिंग क्या बात है कमेंट करो हिंदी व्लॉग चालू करूँ कि ना करूँ गुजराती व्लॉग बराबर है ने भाई मस्त व्यू આવે છે ઘટે જ નહીં ગયો હજી નીચે તો તમને બતાવું છે ગાઈસ દીવની અંદર બહુ રેખડા બહુ મોજ કરી અને બહુ જલસા કર્યા તો હવે સીધા નીકળીએ ઘર તરફ કારણ કે લેટ થઈ ગયું છે અંધારું થઈ ગયું છે
3 વાગ્યાની વાત છે, તે 7:30 વાગી ગયા છે. તો ફટાફટ કોઈ દેર વગર ફટાફટ નીકળીએ ઘરે, કારણ કે બહુ મોડું થઈ ગયું છે. અને હવે આવા જ વિડીયોમાં નવા વિડીયોમાં તમે જોઈડા રહેજો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી દેજો. કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ જે લખતી જાય છે તો વાંધો નહીં. અને આવી જ રીતે તમે પણ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણા વિડીયો જોવાનું ભૂલતા નહીં. ફૂલ વોચ વિડીયો કરવા માટે બધાને દિલથી થેન્ક યુ. અને મારા સબસ્ક્રાઈબરને પણ બધાને થેન્ક યુ. નવો સપોર્ટ કરતા રહેજો. તમારો ભાઈ એક દી ચમકી જશે. મહાદેવ, ચલો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં.